Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, કાકીને આયા આજે? અરે એનો મોબાઈલ પલ્લી ગયો યાર, ધૂળેટીમાં રમતા રમતા તે બગડી ગયો છે. દુખી થઈને બેઠી જ ઘેર. પણ ધૂળેટી રમવા જાઓ ને એટલે કાકા મોબાઈલ કોઈ દિવસ ગજવામાં રાખવાનો જ નહીં. ગમે ત્યારે કલર વાળું પાણી છાંટે તો મોબાઈલ ગયો. કાક તો ટુ વ્હીલર ના ડેકીમાં મૂકી રાખવાનો, કાક તો ઘરે પછી સ્વિચ ઓફ કરીને મૂકી જ દેવાનો. એટલે પણ એને જમ્પ જ ક્યાં છે? સેલ્ફી નો એટલો બધો ક્રેઝ છે ને એને. થોડી વાર આમ મોબાઈલ બહાર કાઢે, મોબાઈલ નો કેમેરા સાફ કરે, પછી ફોટો પાડે, પછી ડિલીટ કરે, પાછો કેમેરા સાફ કરે, ફોટો પાડે, ડિલીટ કરે, પાછો કેમેરા સાફ કરે, ફોટો પાડે, ડિલીટ કરે. આવું અડધો કલાક ચાલ્યું. પછી મારાથી ના રહેવાયું ને એટલે મેં કીધું એક કામ કરે, એકવાર મોઢું સાફ કરીને જો. અકળાઈ ગઈ મારા પર. બોલ, ચટાપટા પચરંગી કલર વાળા બધા ગ્રુપમાં પાછા ફોટા પડાવેલા. પણ અને આવું જ છે અત્યારે. તને કહું ને, કોઈ પણ સ્ત્રી સજી ધજીને નવો ડ્રેસ પહેરીને પાર્ટીમાં જતી હોય ને એટલે સમજી જ લેવાનું કે હમણાં થોડીક જ વારમાં વોટ્સએપ નો ડીપી ચેન્જ થવાનો. પણ આ જ પરિસ્થિતિ છે બધે. હવે તો આંબા પર કેરીઓ પાકીને જાતે નીચે પડી જાય, કારણ કે એને પણ ખબર છે કે પથ્થર ફેંકવા વાળું બાળપણ મોબાઈલમાં વ્યસ્ત છે. વાહ કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Joke Studio. Only on Radio